ભારતની ઉત્તરે કઈ પર્વતમાળા આવેલી છે? હિમાલય. ભારતની પૂર્વ દિશાએ શું આવેલું છે? બંગાળનો ઉપસાગર. ભારતની પશ્ચિમ દિશાએ કયો સાગર આવેલો છે? અરબ સાગર. ભારતની દક્ષિણ દિશાએ કયો મહાસાગર આવેલો છે? હિન્દ મહાસાગર. કાશ્મીરથી કન્યાકુમારી સુધીની લંબાઈ કેટલી છે? 3214 કિમી. અરુણાચલ પ્રદેશથી ગુજરાતના કચ્છ સુધીનો વિસ્તાર કેટલો છે? 2933 કિમી. ઉત્તરની પર્વતમાળા કયા નામે ઓળખાય છે? મહાહિમાલય, હિમાદ્રી. હિમાદ્રીની દક્ષિણે કઈ પર્વતમાળા આવેલી છે? મધ્ય હિમાલય, હિમાચલ. દર્શનીય સ્થળો અને યાત્રાધામો કયા હિમાલયમાં આવેલા છે? મધ્ય હિમાલયમાં. સાઉ દક્ષિણે આવેલી પર્વતમાળા કયા નામે ઓળખાય છે? શિવાલિક, લઘુ હિમાલય. દુનિયાની સૌથી પ્રાચીન પર્વતમાળા કઈ છે? અરવલ્લી. દક્ષિણ પૂર્વમાં કઈ પર્વતમાળાઓ આવેલી છે? વિંધ્યાચલ અને સાતપુડા. પશ્ચિમ તરફ વહીને અરબ સાગરને મળતી નદીઓ કઈ છે? નર્મદા અને તાપી. વાતાવરણમાં થતા રોજિંદા ફેરફારને શું કહે છે? હવામાન. કોઈપણ સ્થળની 30 વર્ષની સરેરાશ પરિસ્થિતિને શું કહે છે? આબોહવા. પાછા ફરતા પવનો ક્યાંથી ફૂંકાય છે? જમીન પરથી સમુદ્ર તરફ. કયા રાજ્યોમાં પાછા ફરતા પવનો વરસાદ આપે છે? તમિલનાડુ અને આંધ્રપ્રદેશ. નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે આપના પોતાના ચેનલ ગેડિયા ગાઈડન્સમાં. આજની સિરીઝમાં આપણે GCERT ધોરણ 6 થી 10 સામાજિક વિજ્ઞાનના મહત્વપૂર્ણ વનલાઇનર પ્રશ્નોત્તરો જોઈ રહ્યા છીએ. તો આજના આ ભાગ 12માં આપણે ધોરણ 6 પ્રકરણ 13 ભારત, ભૂપૃષ્ઠ, આબોહવા, વનસ્પતિ અને વન્યજીવન અને પ્રકરણ 14 વિવિધતામાં એકતા ના મહત્વપૂર્ણ પ્રશ્નો અને તેમના સરળ તથા પરીક્ષાલક્ષી ઉત્તરો જાણીશું. મેંગ્રોવ જંગલો ક્યાં જોવા મળે છે? સમુદ્રની ભરતીના ખારા પાણીમાં. પશ્ચિમ બંગાળમાં કયું જંગલ આવેલું છે? સુંદરવન. સુંદરવનમાં કયા વૃક્ષો થાય છે? સુંદરી. ગુજરાતના સમુદ્ર કિનારે મેંગ્રોવમાં કયા વૃક્ષો થાય છે? ચેર. ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે? સુરખાબ. શિયાળામાં બીજા દેશોમાંથી આવતા પક્ષીઓને શું કહેવાય? યાયાવર પક્ષીઓ. યાયાવર પક્ષીઓ ગુજરાતમાં ક્યાં આવે છે? નળ સરોવર, ખીજડીયા. અભયારણ્યની રચના કોણ કરે છે? રાજ્ય સરકાર. રાષ્ટ્રીય ઉદ્યાનની રચના કોણ કરે છે? રાજ્ય અને કેન્દ્ર સરકાર. જૈવ આરક્ષિત ક્ષેત્ર કોના માપદંડો મુજબ રચાય છે? આંતરરાષ્ટ્રીય. માનવીય પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ પ્રતિબંધ ક્યાં હોય છે? જૈવ આરક્ષિત ક્ષેત્રમાં. જૈવ આરક્ષિત ક્ષેત્રનું ઉદાહરણ આપો. કચ્છના રણનું આંશિક ક્ષેત્ર. ભારતના મધ્યમાંથી કયું વૃત્ત પસાર થાય છે? કર્કવૃત્ત. રાસ ગરબા કયા રાજ્યનું નૃત્ય છે? ગુજરાત. ભાંગડા કયા રાજ્યનું નૃત્ય છે? પંજાબ. કથક કયા રાજ્યનું નૃત્ય છે? ઉત્તર પ્રદેશ. કુચીપુડી કયા રાજ્યનું નૃત્ય છે? આંધ્રપ્રદેશ. કથકલી કયા રાજ્યનું નૃત્ય છે? કેરળ. ભરતનાટ્યમ કયા રાજ્યનું નૃત્ય છે? તમિલનાડુ. બિહુ કયા રાજ્યનું નૃત્ય છે? અસમ. ઓડિસી કયા રાજ્યનું નૃત્ય છે? ઓડિશા. ઘુમર કયા રાજ્યનું નૃત્ય છે? રાજસ્થાન. જો આપણે એક રાષ્ટ્રના રૂપમાં જીવિત રહેવું હશે તો રાષ્ટ્રીય એકતાની આવશ્યકતા સ્વીકારવી જ પડશે. આ કોણે કહ્યું? ડૉક્ટર રાધાકૃષ્ણન. મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર કોને મળ્યો? 6 થી 14 વર્ષના બાળકોને. રાષ્ટ્રીય મહિલા આયોગની રચના ક્યારે થઈ? 1992માં. મહિલાઓને સમાન દરજ્જો અને સલામતી માટે ક્યારે કાયદો અમલમાં આવ્યો? 1980થી. કયો તહેવાર પંજાબનો મુખ્ય છે? વૈશાખી. મહારાષ્ટ્રના લોકો કઈ ભાષા બોલે છે? મરાઠી. બંગાળના લોકો કઈ ભાષા બોલે છે? બંગાળી. તમિલનાડુમાં કઈ ભાષા બોલાય છે? તમિલ. આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં કઈ ભાષા બોલાય છે? તેલુગુ. કર્ણાટકમાં કઈ ભાષા બોલાય છે? કન્નડ. કેરળમાં કઈ ભાષા બોલાય છે? મલયાલમ. ઓડિશામાં કઈ ભાષા બોલાય છે? ઓડિયા. કયા રાજ્યમાં ઓનમ તહેવાર ઉજવાય છે? કેરળ. કયા રાજ્યમાં પોંગલ તહેવાર ઉજવાય છે? તમિલનાડુ.